ખાસ ખાસ યાદી કરવી છે લખણ બાપાની અહીંયા ત્રણેય મહાપુરુષોનો બેનરમાં ફોટો લાગ્યો છે નાણો બાપુ કાંદાસ બાપુ અને છેલ્લા આપણા આ યુગના ભજનીક કહેવાય હવે આને અહીંયા છેડો આવી ગયો પૂરું થઈ ગયું હવે આનાથી આગળ કાંઈ છે નહીં આ ત્રણેય મહાપુરુષોના કેળામાં જ છે બધું આનાથી બહાર કાંઈ છે નહીં આમાં તો પેટીમાં ઘણી જાતના સુર આવે એવું નથી તમે ત્યાંથી જોવા છું પણ આ ત્રણની બાલે ક્યાંય એવા ગાયકો આપણને પ્રાપ્ત થયા અને એવા ઉસ્તાદો હમણાં થોડા સમય પહેલા જ કબીર ઉસ્તાદ આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા બધા આપણા ઘરેણા અને કેમ ભૂલી ન શકાય એવા ઘરેણા તબલાની દુનિયામાં પણ બહુ મોટી ખોટ હવે તબલાવાળા ઘણા છે પણ ઉસ્તાદ ઓછા છે તબલાવાળા જે ગામો ગામ જડી જાય હકીકતની વાત છે ખટારો ભરાઈ જાય એટલા સાજિંદા છે બીજી આનંદની વાત અત્યારે ભજનનું સારામાં સારું તબલું અશોક બાપુ વગાડે છે એમને જોરદાર તાળીના ગયા પ્યોર ભજનનું ભજન ગાવા હોય ને બીજું કંઈ ગાવું હોય તો એ આમાંનું આ બધા આપણા ઘરેણા ઉસ્તાદ જોગ ગાયકો એક થઈ ગયા હવે બે જેવા બીજા ન થાય આપણે આ બધું આ ભજન કરવાનું કારણ આ છે બધું ભજન જળવાઈ રહે આપણી પરંપરા ભજન જળવાઈ રહે ભીખુ બાપુને પણ જોરદાર તાળીના ગળાથી વધાવો એટલે બધી બાપાની જૂની જૂની યાદી કરવી હજી આપણે તુલસીદાને સાંભળવા છે એમને સાંભળવા પણ